સૌ પ્રથમ તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના। માં જગદંબા તમારા બધા જના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિ આપે, અને સારું સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે મારા ને મારા પરિવાર તરફથી તમને શુભકામના પાઠવું છું કે એકવાર કોમેન્ટમાં જય માતાજી અથવા તો જય મા દુર્ગા, જય અંબેમાં તમને જે અનુકૂળ હોય તે લખવા માટે વિનંતી કરું છું। અને આજથી થતા નવલા નોરતાના વ્રત માટે શું શું ફાયદા થશે તે આજ હું તમને શેર કરવાની છું। જનરલી 9 દિવસના નવરાત્રિના નોરતા લગભગ વ્યક્તિઓ કરતા હોય છે, તો આ વ્રત કરવા પાછળ માત્ર ધાર્મિક જ મહત્ત્વ નથી, પણ ઘણા બધા સ્વાસ્થ્યને રિલેટેડ પણ આપણે ફાયદા થતા હોય છે। હિન્દુ ધર્મની અંદર આમ તો ઘણા બધા એવા દિવસો હોય છે, ઘણા બધા એવા તહેવારો આવે છે અને ઘણા બધા એવા ઉત્સવો પણ આવે છે કે જેમાં આપણે વ્રત કરતા હોઈએ છીએ, પણ આ શરદ ઋતુમાં આવતી નવરાત્રિના 9 દિવસ વ્રત કરવાનું મહત્ત્વ કંઈક અલગ જ છે। શું કામ? જેનું કારણ છે કે શરદ ઋતુમાં એક ઋતુ પરિવર્તનની શરૂઆત પણ થતી હોય છે, કારણ કે હવે ધીમે ધીમે ચોમાસું વિદાય લેવાની તરફ વળી રહ્યું છે, તો શિયાળાનું આગમન થઈ રહ્યું છે, તો અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે અને પરિણામે ઘણી બધી આપણને શારીરિક અને માનસિક મુશ્કેલીઓ અને બીમારીઓ પણ થતી હોય છે। તો તેમાંથી બહાર નીકળવા માટે આ નવરાત્રિના વ્રત કરવાનું ખૂબ મહત્ત્વ છે। તો સૌથી પહેલાં આપણે જોશું કે નવરાત્રિના વ્રત કરવા માટે આપણે શું ખાવું જોઈએ કે જેથી આપણે જુદા જુદા આગળ હું બતાવીશ તે ફાયદા બરાબર રીતે થાય। તો જેની અંદર આપણે એકદમ ફાઇબરયુક્ત ફૂડ હોય, જેમ કે નટ્સ એન્ડ સીડ્સ છે, કેળા છે, પછી તો કે સફરજન છે, ખજૂર છે, જેની અંદર રેસા વધારે હોય તેવા તમારે ફૂડ છે, ખોરાક છે તે લેવાનું પ્રિફર કરવાનું। પ્લસ જેમાં વધારે પાણી હોય, એટલે કે વધારે પાણીવાળા શાકભાજી હોય, વધારે પાણીવાળા ફળ હોય તેવું તમારે લેવાનું પ્રિફર કરવું જોઈએ। સાથે લીંબુ પાણી લેવાનું પ્રિફર કરવું જોઈએ, સાથે જિંજરવાળું પાણી લેવાનું પ્રિફર કરવું જોઈએ અને હુંફાળું ગરમ પાણી પણ લેવાનું પ્રિફર કરવું જોઈએ। ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ જેટલું તમારે વ્રત દરમિયાન પાણી પીવું જોઈએ, તો તમારા ઘણા બધા સ્વાસ્થ્યને રિલેટેડ વ્રત કરવાથી તમને ફાયદા થશે। હવે શું ન ખાવું જોઈએ કે જેથી આપણું વ્રત છે તે બરાબર રીતે આપણા સ્વાસ્થ્યમાં ફાયદા કરે? તો જેની અંદર પહેલાં તો જેમાં સ્ટાર્ચ વધારે હોય તેવા ખોરાક ન લેવા, જેમ કે બટેટાનો ઉપયોગ છે, સાબુદાણાનો ઉપયોગ છે, આવો બને તો કરવો જ નહીં, જેથી આપણે જે વ્રત કરીએ છીએ તેના બરાબર ફાયદા થાય। અને હા, એકદમ હળવો ખોરાક તમારે લેવો જોઈએ, જે ભારે ભરખમ હોય, જેમ કે તેલીય પદાર્થ, વધારે પ્રમાણમાં ઘીવાળા પદાર્થ, કોઈ પણ તળેલી વસ્તુઓ છે અથવા વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ છે એવી તમારે ન ખાવી જોઈએ, તો જ તમને બરાબર વ્રતના ફાયદા થશે। અને હા, તમે વ્રતમાં સાંબો પણ ખાઈ શકો છો, કારણ કે સાંબો છે પચવામાં ખૂબ હળવો છે, પ્લસ તમારા પૂરા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું અને શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે, તો તમને ઘણા બધા ફાયદા થશે। હવે આપણે જોશું જુદા જુદા 9 પ્રકારના ફાયદા। તો જેમાં પહેલો ફાયદો આપણે જોશું કે આપણે જ્યારે વ્રત કરીએ છીએ ત્યારે ખૂબ હળવું અને વધારે પ્રમાણમાં પાણીયુક્ત ખોરાક લેતા હોઈએ, તો આપને પહેલો જે ફાયદો થશે તે આપણા પેટને લગતી સમસ્યાનું સોલ્યુશન આપશે। જેમ કે ઘણા બધા લોકોને થોડું પણ જમે ને તો અપચો થઈ જતો હોય, પાચનને લગતી પ્રોબ્લેમ થતી હોય, એસિડિટી થતી હોય, પિત્ત થતું હોય, કબજિયાત થતું હોય, તો આ બધા જ પ્રોબ્લેમ છે ને તે પેટને લગતા કહેવાય, પાચનને લગતા કહેવાય, તે સોલ્વ થશે, કારણ કે હળવું ખાવાથી અને પાણીયુક્ત ખોરાક લેવાથી તમારા પૂરા શરીરની ગંદકી છે ને તે બહાર નીકળી જશે। હવે આપણે બીજો ફાયદો જોઈએ। તો બીજો ફાયદો છે ને તે પણ આપણા શરીર સાથે જોડાયેલો છે। આપણા પૂરા શરીરની ગંદકી, કિડનીની ગંદકી, લીવર, ફેફસા, કોઈ પણ પ્રકારનો કચરો આપણા શરીરમાં જમા થયો હશે ને તો એ સાફ થઈ જશે। ઝેરી તત્વ કે કોઈ પણ બીજો કચરો તો બહાર કાઢશે જ, અને પૂરા શરીરને ડિટોક્સ કરશે અને આપને ફ્રેશ ફીલ કરાવશે, સ્ફૂર્તિવાળા આપને બનાવશે। પછી આપણે ત્રીજો ફાયદો જોઈએ કે વ્રત દરમિયાન એકદમ હળવો ખોરાક અને પાણીયુક્ત ખોરાક લેવાના કારણે આપણું મેટાબોલિઝમ સિસ્ટમ છે ને તે બૂસ્ટ થશે, અને પરિણામે આપણું જે બર્નિંગ ફેટ છે ને તે ફટાફટ વધશે, અને પરિણામે આપણું વજન છે
એક્સ્ટ્રા આપણા શરીરની ચરબી છે ને તે પણ ઓગળવા લાગશે. અને ત્યાર પછીનો આપણો ચોથો ફાયદો જોઈએ તો આપણે માનસિક સ્વસ્થ રાખશે. માનસિક સ્વસ્થ એટલે કે આપણા મગજને, મનને એકદમ સ્થિર કરશે. શું કામે? કારણ કે આપણે વ્રત દરમિયાન હંમેશા સાત્વિક ખોરાક અને સાત્વિક ભોજન લેવાના કારણે આપણા વિચારો પણ સાત્વિક થઈ જશે અને પરિણામે આપણે જે કાંઈ પણ કામ કરશું તેમાં ક્ષમતા પણ વધશે અને તેમાં એકાગ્રતા પણ વધશે અને એકદમ સરસ આપણું મન છે તે સ્થિર થઈ જશે, જેથી આપણા કોઈ પણ અટકેલા કામ છે તે પણ સારી રીતે પૂર્ણ થશે. પાંચમો આપણો ફાયદો જોઈએ તો વ્રત દરમિયાન છે ને આપણે જનરલી પેટ ખાલી રાખતા હોઈએ છીએ. એકદમ પેટ ભરેલું રાખવું અને વ્રત કરવું એ વ્રતની ખોટી રીત છે. પેટ ખાલી રાખવા માટે જ હંમેશા વ્રત કરાતું હોય છે. તો વ્રત દરમિયાન ખાલી પેટ હોવાના કારણે આપણી ઇમ્યુનિટી કોશિકાઓ હોય છે ને તે વધારે વધે છે અને પરિણામે આપણી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે. તો આપણો પછીનો એટલે કે છઠ્ઠા નંબરનો ફાયદો, જનરલી આપણે વ્રત દરમિયાન હળવો તો ખોરાક લેતા હોઈએ છીએ, જેના કારણે આપણા શરીરમાં સાત્વિક ભોજન આવતું હોય છે અને પરિણામે આપણું મન છે તે એકદમ સ્ફૂર્તિમાં આવે છે. કારણ કે જેટલું સરસ રીતે પાચન થાય ને મન એટલું જ પ્રફુલ્લિત રહેતું હોય છે અને હંમેશા જ્યારે વ્રત કરો ને ત્યારે તમારું મન છે એકદમ મૂળ છે એકદમ ખીલેલો સ્ફૂર્તિમય રહેતો હોય છે, જેનું એક એ પણ કારણ છે કે તમારું પાચન બરાબર થાય છે, જેથી તમારું મન પણ બરાબર રહે છે. હવે પછીનો આપણો સાતમો ફાયદો કહી શકાય. તો સાતમો ફાયદો એ છે કે આપણે વ્રત દરમિયાન ગમે એટલું કામ કેમ ન કરીએ, આપણે થાક ફીલ નથી થતો. ઉલટાનું આપણે નવી એનર્જી બૂસ્ટ થાય છે, નવી શક્તિનો સંચાર થાય છે, જેનું કારણ છે પેટનો કચરો દૂર થાય છે અને નવી જે આપણે પાણીયુક્ત ખોરાક અને હળવો ખોરાક લેતા હોઈએ છીએ તેના કારણે નવી એનર્જી બૂસ્ટ થતી હોય છે. હવે પછીનો આપણો આઠમો ફાયદો જોઈએ તો સૌથી વધુ તો આઠમો ફાયદો એ છે કે આપણા કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા વધી જાય છે. શું કામ? કારણ કે વ્રત દરમિયાન આપણે હંમેશા પોઝિટિવ એનર્જી તરફ જતા હોઈએ છીએ. કારણ કે આપણે હંમેશા વ્રત કરીએ ત્યારે સારું જ વિચારીએ છીએ, ખરાબ વિચારતા જ નથી. તો જ્યારે તમે પોઝિટિવ વિચારો છો તો તમારા મનની સ્થિતિ ઉપર તેની સીધી અસર થાય છે અને તમારું પૂરું જીવન છે તે મનની સ્થિતિ સારી હોય ને તો ઓટોમેટિક શરીર પણ સ્વસ્થ રહે છે. કહેવાય છે ને કે તમે જેવું વિચારો ને એવું તમને ફીલ થાય. તમે 10 મિનિટ એવું વિચારશો કે મને માથું દુખે છે તો તમને 11મી મિનિટે જરૂરથી માથું દુખવા લાગશે. એટલે કે મનના વિચારોને શરીરના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ હોય છે. તો એમાં પણ તમને ખૂબ ફાયદો થશે. હવે પછીનો આપણો છેલ્લો અને 9મો ફાયદો કહીએ તો પૂરા શરીરનો કચરો દૂર થવાના કારણે તમારી એમ કહેવાય કે આયુષ્યમાં પણ વધારો થાય છે. કારણ કે ઘણી બધી બીમારીઓ છે અંદરના કચરાઓથી જ નિર્માણ થતી હોય છે. તો પૂરા શરીરને ડિટોક્સ થવાના કારણે તમને આયુષ્યમાં પણ વધારો થાય છે. કારણ કે તમારું શરીર જ આખું એક નવા શક્તિનું સંચાર કરે છે અને પરિણામે તમને સ્વસ્થ જીવનની સાથે લાંબા આયુષ્યનો પણ લાભ મળે છે. તો આ હતા 9 દિવસ નવરાત્રિના વ્રત દરમિયાન તમને થતા સ્વાસ્થ્યને લગતા ફાયદા. એકવાર મને જરૂરથી બતાવજો કે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો ને તમારું નામ શું છે. ચેનલ પર નવા હોય તો આવી અવનવી માહિતીઓ ડિમ્પલ્સ ડિશીસમાં શેર થતી હોય તો ફટાફટ ફ્રીમાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો, હસતા રહેજો, ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારાઓ માટે. સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.